ધ્રાંગધ્રા સર્કિટ હાઉસના મિથુનભાઈ નામથી પ્રખ્યાત એવા રાજેશભાઈ વાઘેલાની વય મર્યાદાની નિવૃત્તિ થતાં વિદાય સમારોહ યોજાયો। અનેક નામી અનામી રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ તેઓ ધ્રાંગધ્રા સર્કિટ હાઉસનું નામ સાંભળતા જ મિથુનભાઈને યાદ કરે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે નોકરી કરતા કર્મચારી એટલે રાજેશભાઈ ધીરાભાઈ વાઘેલા ઉર્ફે મિથુનભાઈ, પરંતુ હુલામણું નામ એટલું જ બધું પ્રખ્યાત કે કોઈ પણ સરકારી અધિકારી કે રાજકારણી નેતાને ધ્રાંગધ્રા સર્કિટ હાઉસની યાદ આવે એટલે મિથુનભાઈને યાદ કરે જ, કેમ કે વર્ષોથી સર્કિટ હાઉસ ખાતે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મિથુનભાઈ નોકરીને જ સેવા અને સેવાએ જ ધર્મ સમજીને નોકરી પૂરી કરી અને આજે વય મર્યાદાની નિવૃત્ત થયા હતા, જેઓનો આજે હર્ષ અને ઉલ્લાસભેર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। અનેક નામી અનામી રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ વિદાય સમારંભના ઉપસ્થિત જોવા મળ્યા હતા। વિદાય સમારંભમાં ગ્રામજનો અને મોટી સંખ્યામાં મિત્રો દ્વારા સ્વાગત તેમજ શાલ ઓઢાડીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। સાથે જ ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો અને બધાય સગા સંબંધીઓ તેમજ રાજકારણી નેતાઓ, વેપારીઓ, પત્રકારો મિત્રો, સરકારી અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।